આજના દિવસે ભગવાન બુદ્ધ સમ્યક સંબોધિ પ્રાપ્ત થઈ સમગ્ર વિશ્વનું કલ્યાણ કર્યું ભગવાન બુદ્ધે। એ સામાન્ય જીવથી ભગવાન બુદ્ધ એવું કહે છે કે જગતની ઉત્પત્તિમાં પહેલા લીલ બન્યું છેલ્લા માણા બન્યું। એટલે બુદ્ધ સમગ્ર પ્રાણીઓના કલ્યાણની વાત કરે છે। સમગ્ર જગતના જીવોનું કલ્યાણ થાવ, સમગ્ર વિશ્વના પ્રાણીઓનું કલ્યાણ થાવ। આજના દિવસે ભગવાન બુદ્ધને સંબોધી મળી, ત્રિવિધ જ્ઞાન મળ્યું। પહેલા પહોરમાં પોતાના અનેક ભાવ જોયા, બીજા પહોરની અંદર કર્મનું જ્ઞાન મળ્યું કે કર્મ કોઈ કર્મ દાયદો કર્મ યોની એમ કામ કરીસામી કલ્યાણમાં પાપ કર્મનો સિદ્ધાંત બતાવ્યો અને છેલ્લે એમને ચાર આરે સત્યનું જ્ઞાન થયું। સંસારમાં દુઃખ છે એનું કારણ છે, એનો માર્ગ એનો ઉપાય છે કે આંબેડકર જે આપી ગયા એ આપણે જાજો સમય ટકાવી નથી। આંબેડકરનું જે સંવિધાનની તાકાત છે એટલા આંબેડકરે કીધું કે મેં સંઘર્ષ તમે યાત્રા આપી એને આગળ લઈ જાજો, પણ આપણે આગળ નથી લઈ ગયા। આપણે સ્વાર્થી થઈ ગયા કે હું અને મારા છોકરા મારું ઘર હાલે બીજાનું ખાવું હોય થાય, આ કાંઈ તમારું વધવાનું નથી। એટલે બેઠા છે કે આંબેડકરના માર્ગ હાલો। જય ભીમ બોલો। તમારો કોઈ ધર્મ નતો એટલે બાબા સાહેબ તમને માનવ ધર્મ આપ્યો, પણ આપણે બાબા સાહેબ આપેલા ધર્મને માનતા નથી અને બીજા સ્વાય જે હાસુ છે ત્યાં જાતા નથી। ખાલી 14 એપ્રિલ એક દી જય ભીમ અને હાથ પર થઈ જાય ભીમ। વ્યસન છોડો। અહીંયા પંચશીલનો આચાર છે બુદ્ધ ધર્મમાં કે હું હિંસા નહીં કરું, હું ચોરી નહીં કરું, હું વ્યભિચાર નહીં કરું, હું ખોટું નહીં બોલું, હું નિર્વ્યસની રહીશ। આ સમાજ વ્યસનમાં બરબાદ થઈ ગયો। ઘરે ઘરે દારૂ, જુગાર, વ્યભિચાર આ બધું છોડો। બુદ્ધ બનશો તો આપોઆપ છૂટી જાય છે। બુદ્ધ બનશો તો મોટો મોટો ફાયદો બાયું થાય, મોટા મોટો બાયું થાય છે। બુદ્ધ બનશો તમે બુદ્ધિથી હાલશો અને બુદ્ધિથી હાલશો તમે સુખી થાઓ। અહીંયા નાસ્તાનું પણ આયોજન છે। કોઈ ભૂખ્યા હોય તો ખીર પૂરીનું પણ એ ભાઈ આપી ગયા છે। ખીર, સૂકી ભાજી, પૂરી, તો આવો બધા। જય ભીમ, નમો બુદ્ધાય।